ગુજરાત18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભુજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરાના પાદરા તાલુકાના ભુજ ગામના સ્થાનિક રહીશો, ભુજ ગામ મકાન સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણકુમાર સેવાદાસ, મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડ, પોસ્ટર બેનર સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને યેનકેન પ્રકારે હુમલા કરવા, હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્રો વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને આમો હિન્દુ પરિવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છે। એક વર્ષ પૂર્વે રામોત્સવમાં પણ વિધર્મીઓના ટોળાએ હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાની મોટી રીતે યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે, જેથી સર્વ હિન્દુ સમાજનો આસ્થાનું કેન્દ્ર રમશાનને ટાર્ગેટ બનાવવા જે છે કાયદેસરનું રમશાન જે બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવેલ છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે અને માત્ર હિન્દુ સમાજને કનડગત કરવાના હેતુથી જ આ કૃત્ય કરી રહ્યા હોય। સમાજમાં આસ્થાનું કેન્દ્ર સ્મશાન રમશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયનું અર્થઘટન કરી હેતુ બદલી માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય, તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે તેવી માંગણી સાથે સમગ્ર ભુજ ગામના હિન્દુ નાગરિકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। जय जय श्री राम। भारत माता के जय। भारत माता के जय। जय जय श्री राम। 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 जय जय क्या ना बहुत बड़ी ना जय श्री राम। भारत माता के जय। जय श्री राम। अमे भोज गाममांथी आया छे अने अमारा हिंदू समाजना स्मशानना कामथी अमे कलेक्टर साहेबने आवेदनपत्र आपवा आव्या छे अने अमारा हिंदू समाजना स्मशानने अंदर गैरकायदेसर रस्तो मांगे छे अने जे सरकारनी ग्रांट प्रमाणे जे काम थयेलुं छे एने बी अटकाववामां आवे छे अने एने बी एवुं कहे छे के त्यां ग्रांटનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો। હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું, ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું, એ રીતના આ લોકોની એક જાતનું એક ન્યુસન્સ ઊભું થઈ ગયું છે અને જ્યારે અમે કંઈક આવું કાર્ય करता हो, धार्मिक कार्य करता हो तो बी आ लोग कंईक ने कंईक अड़चणरूप थाय छे। बस अमारी जे जग्या है हिंदू समाजनी एनी अंदर अमे कोई जातने कोईने गैरकायदेसर रस्तो ना आपी। समग्र हिंदू समाजना बधा व्यक्तिओ भेगा थया छे। अमारा स्मशाननी अंदर केटलाक विधर्मीओए अवैध रीते रस्तो मांगे छे, जेमां कोई प्रकारनो रस्तो छे नहीं। अत्यार कायदेसर रीते अमे मपाव्युं छे, एमां कोई रस्तो बोलतो नहीं। अमारुं ज्यारे पण आवुं कई कार्यवाही हिंदू समाजनुं त्यारे आ लोको रस्तो मांगे छे अंदर आवी रीते,
ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા અમને રસ્તો આપો. રસ્તો બીજી બાજુ છે જ જવા એવો, પણ એમને ત્યાંથી જવું નહીં. એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને. એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમને સોંપી છે, સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું, અને અત્યારની મિનિટે પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે, બરાબર. તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે, એમાં કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે. તો એમાં લોકો રસ્તો માગે છે, એમને બીજો રસ્તો કહે છે સરકારશ્રી, પણ એમને જોતો નહીં. એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો. એટલે અમે એટલા માટે આવ્યા કે અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે ને અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે. અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે. કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ. હિન્દુના 16 સંસ્કારો માનવા એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે. એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે, અમારા સ્મશાનની રક્ષા કરે, એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં. એ એટલા માટે આવ્યા છે બસ. મહેન્દ્ર પટેલ.